નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેમાં કંપનીને 1400 કરોડનો એક નવો ઓર્ડર મળ્યો છે। સાથે શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી રહી છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ કેઈસી ઇન્ટરનેશનલના શેરોમાં આજે 24 જુલાઈના રોજ 2% થી વધારેની તેજી જોવા મળી રહી છે। આ શેર એનએસસી ઉપર 1.2%ની તેજી 1.42%ની તેજી સાથે 893 રૂપિયાના ભાવ પર બંધ થયા છે। વાસ્તવમાં કંપનીના ભારત અને અમેરિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ માટે 1422 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ ખબરની વચ્ચે આજે કંપનીના શેરોમાં ખરીદી જોવા મળી છે। આ તેજીની સાથે જ કંપનીની માર્કેટ કેપ વધી 22,875 કરોડ રૂપિયાની પાર થઈ ગઈ છે। શેરનો 52 વીક હાઈ 968 રૂપિયા 20 પૈસા અને 52 વીક લો 551 રૂપિયાનો છે। એટલે કે કંપનીને ભારત અને અમેરિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ માટે 1422 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે, જેથી કરીને આપણને શેરમાં પણ તેજી જોવા મળી રહી છે। ઓર્ડર વિશે વધારે માહિતી જોઈએ આપણે। કેઈસી ઇન્ટરનેશનલે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી ભારતમાં 765 કેવી 400 અને કેવી ટ્રાન્સમિશન લાઇન માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે। આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં સબસ્ટેશન સ્ટ્રક્ચરનું સપ્લાય કરવાનું છે। એટલે કે ભારતમાં એક પાવર ગ્રીડ તરફથી એક ઓર્ડર મળ્યો છે અને અમેરિકામાં સબસ્ટેશનનું સ્ટ્રક્ચર સપ્લાય કરવાનું છે કંપનીને। ગયા સપ્તાહમાં કંપનીએ કહ્યું હતું કે તેને ભારત અને મધ્ય પૂર્વ ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે 1000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે। આમાં ભારતમાં પાવર ગ્રીડ તરફથી 765 કેવી ટ્રાન્સમિશન લાઇન અને 785 કેવી જીએસઆઈ સબસ્ટેશન ઓર્ડર, યુએઈમાં 132 કેવી ટ્રાન્સમિશન લાઇન અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ટાવરોની સપ્લાય, અમેરિકામાં હાર્ડવેર અને ફોનનું સપ્લાય પણ સામેલ છે। પછી વાત કરીએ કે કેઈસી ઇન્ટરનેશનલના સીઈઓનું નિવેદન વિશે। તો કેઈસી ઇન્ટરનેશનલના એમડી અને સીઈઓ વિમલ કેજરીવાલે કહ્યું કે નવા ઓર્ડરની સાથે આ વર્ષે હજુ સુધી કંપનીના ઓર્ડર ઇન્ટેક 7,500 કરોડ રૂપિયાની પાર થઈ ગયો છે। ગયા વર્ષની તુલનામાં 70% વૃદ્ધિ દર્શાવે છે। તેમણે કહ્યું કે આ વર્ષે શરૂઆતમાં જ જાહેર કરવામાં આવેલા ઓર્ડરોની સાથે આ ઓર્ડર અમારા આગળના ટાર્ગેટ ગ્રોથમાં પણ યોગદાન આપશે। નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ કંપનીની, તો નાણાકીય સ્થિતિ વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 110.3% વધીને 151.85 કરોડ રૂપિયા થઈ ગયો છે, જ્યારે Q4 FY23માં તે 72.17 કરોડ રૂપિયા હતો। કંપનીનું નેટ સેલ્સ 6164.83 કરોડ રૂપિયા રહ્યું, જે વાર્ષિક આધાર પર 11.6%ની વૃદ્ધિ છે। કેઈસી ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શનમાં એક ગ્લોબલ પ્લેયર છે। કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, રેલવે, સિવિલ એન્જિનિયરિંગ, શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌર ઉર્જા, ઓઇલ અને ગેસ પાઇપલાઇન અને કેબલ સહિતના ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે। એટલે કે મલ્ટી લેવલે કામ કરી રહી છે કંપની। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે કેઈસી ઇન્ટરનેશનલના શેર વિશે, જેમાં કંપનીને ભારત અને અમેરિકા તરફથી 1400 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો।